સુરતની એલસીબી ઝોન 1ની ટીમે બાતમીના આધારે વરાછામાં મોબાઈલ સ્નેચિંગ અને રાંદેરમાં મોપેડ ચોરીના 2 ગુનાઓમાં ફરાર રેડા આરોપી લક્ષ્મણને કતારગામમાંથી ઝડપી પાડ્યો હતો. સુરતમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર બાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા દ્વારા અપાયેલી સૂચનાને લઈ નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી રાહદારીના હાથમાંથી મોંઘો દાટ મોબાઈલ અને રાંદેર વિસ્તારમાંથી મોપેડની ચોરી કરનાર રેડા ચોર લક્ષ્મણ ઉર્ફે મનુડાયો ગણેશ યાદવને કતારગામમાંથી ઝડપી પાડ્યો હતો. વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સામે હત્યાના પ્રયાસ, ચોરી, વાહન ચોરી, મારામારી, હથિયાર ભંગ, તડીપાર ભંગ સહિત કુલ 32થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને વર્ષ 2024માં તેના વિરુદ્ધ પાછા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.